હેલો એવરીવન, વેલકમ ટુ મંત્ર લર્નિંગ. તો આજે આપણે હવે કેપિટલ ગેઇન્સમાં લેક્ચર નંબર 4 અને પ્રેક્ટિકલ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીશું. લાસ્ટ આપણા 3 લેક્ચર કેપિટલ ગેઇનના હતા, જેમાં આપણે કેપિટલ ગેઇન વિશેની ઇન્કમ ટેક્સને એક્ટમાં આપેલી પ્રોવિઝન્સ વિશે જાણ્યું, અને હવે એ જ પ્રોવિઝનનો ઉપયોગ કરી અને આપણે કેપિટલ ગેઇનની કેલ્ક્યુલેશન કરવાની હોય, શોર્ટ ટર્મ છે કે લોંગ ટર્મ છે, અને ટેક્સેબલ અમાઉન્ટ એની કેલ્ક્યુલેટ કરીને ફાઇન્ડ કરવી હોય તો કઈ રીતે કરી શકીએ, એના માટેના પ્રેક્ટિકલ ક્વેશ્ચન આજે જોઈશું. ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 5. તો આવો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલા ક્વેશ્ચન નંબર 2. Question number 2 છે, શ્રી અભય શાહ has sold a residential house for 13,20,000 on 15/11/2019. This house was bought on 1/5/1996 at a cost of rupees 1,20,000, but its fair market value on 1/4/2001 was estimated at rupees 8 lakh. During 2010-11, additional construction cost incurred was rupees 2,96,000. તો અહીંયા પણ ઇન્ફોર્મેશન આપી છે, મિસ્ટર અભય શાહ એમણે એક હાઉસ પ્રોપર્ટી સેલ કરી છે, એની વેલ્યુ છે 13,20,000, જે એમણે પરચેસ કરી હતી 2019 નવેમ્બરમાં, અને એ વખતે 1996માં પરચેસ કરી હતી. એ વખતે એમની કોસ્ટ હતી 1,20,000, એટલે કે એમણે 1,20,000માં પરચેસ કર્યું હતું. ઓકે, દેન એની માર્કેટ વેલ્યુ આપી દીધી છે 2001 પ્રમાણે, અને ડ્યુરિંગ 10-11 એમણે એમાં એડિશનલ ઇમ્પ્રુવમેન્ટ પણ કરેલું છે. તો આ એક એસેટની વાત થઈ. સેકન્ડ જોઈએ તો પેરેગ્રાફમાં આપ્યું છે, ઓન 15/2/2020 he has paid 1,02,500 towards the construction cost of a new residential house. એટલે હવે એમણે ક્યારે મિલકત વેચી છે અને ક્યારે આ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ આપણે ચેક કરીએ. આપણને ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે જોઈએ છીએ. તો જુઓ, એમણે સેલ કર્યું છે નવેમ્બર 2019, અને 2020માં 1,02,500 એમણે કન્સ્ટ્રક્શનમાં, ન્યૂ હાઉસમાં કન્સ્ટ્રક્શનમાં ઇન્વેસ્ટ કર્યા છે. બીજી સૂચના આપી છે એમણે 31st July 2020 deposited 1 lakh rupees in a scheduled bank under capital gain account scheme. તો 1 લાખ રૂપિયા એમણે આ રીતે ઇન્વેસ્ટ પણ કર્યા છે, અને એટલે કે ઇન્વેસ્ટમેન્ટ કર્યા મતલબ કે સ્કીમ અકાઉન્ટમાં ડિપોઝિટ કરી દીધા છે. રિલેવન્ટ કોસ્ટ ઇન્ફ્લેક્શન ઇન્ડેક્સ નંબર, જેમાં 1 to 10-11 અને 19-20, અહીંયા 10-11 છે, બટ 10 છપાયું છે, પ્રિન્ટિંગ એરર છે. ઓકે, computes taxable capital gain for the assessment year 2021. assessment year 2021 માટે આપણે એમની કેલ્ક્યુલેશન કરી આપવાની છે કેપિટલ ગેઇન માટેની. ઓકે, તો એક એમણે હાઉસ પ્રોપર્ટી સેલ કરી છે, અને હાઉસ પ્રોપર્ટી સેલ કરી અને એને જે રકમ મળી છે, રકમનો ક્યાં ઉપયોગ કર્યો છે, એટલે આપણને ઇન્ફોર્મેશન અહીંયા આપી છે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ કેલ્ક્યુલેશન. કોમ્પ્યુટેશન ઓફ લોંગ ટર્મ કેપિટલ ગેઇન, previous year 1920 અને assessment year 2021. ફર્સ્ટ આપણે રેસિડેન્શિયલ હાઉસ આપેલ છે, તો એના ફોર્મેટ પ્રમાણે આપણે લાસ્ટ લેક્ચરમાં ફોર્મેટ જોયું હતું એનું. ફૂલ વેલ્યુ કન્સિડરેશન જે આપ્યું છે 13,20,000. હવે આપણે ફાઇન્ડ કરીશું ઇન્ડેક્સ્ડ કોસ્ટ ઓફ પરચેસ. ઇન્ડેક્સ કોસ્ટ ઓફ પરચેસ ફાઇન્ડ કરવા માટે આપણે ફોર્મ્યુલા જે હતી, પરચેસ પ્રાઇસ ઇન્ટુ ઇન્ડેક્સ નંબર ઓફ ટ્રાન્સફર યર ડિવાઇડેડ બાય ઇન્ડેક્સ નંબર ઓફ પરચેસ યર. પણ અહીંયા પરચેસ પ્રાઇસ કઈ લેવી, એના માટે આપણે ફરી એકવાર ક્વેશ્ચનમાં જઈશું, જે ઇન્ફોર્મેશન આપી છે પ્રમાણે.
જો અહીંયા ક્વેશ્ચનમાં આપણને ઇન્ફોર્મેશન આપી હતી કે એમણે આ પરચેસ કર્યું છે 1996, તો પ્રોવિઝન પ્રમાણે આપણે જોઈએ તો બિફોર 2001 એમણે પરચેસ કર્યું છે અને પરચેસ પ્રાઇસ જ્યારે એમની છે એ આપણને આપી છે કોસ્ટ 1,20,000 અને બીજું 1/4/2001 એની માર્કેટ વેલ્યુ આપી છે 8 લાખ. તો આપણે અહીંયા પ્રોવિઝન્સ જોઈ ત્યારે ચેક કર્યું હતું કે આ બંનેમાંથી કોઈ પણ કિંમત લઈ શકવા માટેનો ઓપ્શન એસએસસી પાસે છે, પણ મેજર પ્રેક્ટિકલી જોઈએ તો જે કિંમત હાયર હોય છે એ જ આપણે લેવામાં આવે છે. તો અહીંયા હાયર વેલ્યુ છે 8 લાખ, તો આપણે 8 લાખનું ઇન્ડેક્સેશન વેલ્યુ ફાઇન્ડ કરીશું. બરાબર છે. તો પરચેસ પ્રાઇસનું આપણે ઇન્ડેક્સેશન જ્યારે ગણશું ત્યારે પરચેસ પ્રાઇસ તરીકે માર્કેટ વેલ્યુ લઈશું, એટલે કે 8 લાખ. તો એમાઉન્ટ મળે છે 23,12,000. હવે આ ફોર્મ્યુલામાં મેં કઈ રીતે એપ્લાય કર્યું છે એ પણ ચેક કરી લઈએ. જો ફોર્મ્યુલાની અંદર આપણે ઇન્ડેક્સ નંબર આપ્યો તો જે લેવાનું છે અહીંયા ટ્રાન્સફર યર, તો ટ્રાન્સફર યરનો ઇન્ડેક્સ નંબર 289 છે પ્રીવિયસ યર 1920 માટે. અને જ્યારે પણ આપણે ફેર માર્કેટ વેલ્યુ લીધી હોય કે 2001 પહેલાની આપણને કોઈ પણ વેલ્યુ આપી હોય તો પરચેસ શેરનો ઇન્ડેક્સ નંબર ઓલવેઝ 100 આવશે. બરાબર છે. લેસ ઇન્ડેક્સ્ડ કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ, અહીંયા ઇમ્પ્રુવમેન્ટ કોસ્ટ પણ આપેલ હતી, તો ઇમ્પ્રુવમેન્ટની અંદર 2,96,000 આપણને કોસ્ટ આપી હતી, એ પણ ચેક કરી લઈએ ક્વેશ્ચનમાં. ઇમ્પ્રુવમેન્ટ આપેલું છે અહીંયા જો 2,96,000 જે કર્યું છે અમને 10-11 તો 10-11 આધારે ઇમ્પ્રુવમેન્ટ કોસ્ટ ગણી લઈએ. 10-11 નો ઇન્ડેક્સ નંબર છે 148, તો ઇન્ડેક્સેશન કોસ્ટ આવી જશે 5,78,000. આ બંને વેલ્યુ માઇનસ કરીશું આપણે એટલે ટોટલ મળશે આપણને. બ્રોકરેજ કે એવો કોઈ એક્સપેન્સ અહીં આપેલો છે નહીં. ટોટલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન મળશે આપણને 2,30,000. જે સેલ વેલ્યુ હતી, મતલબ સેલ આપણે જે કર્યું હતું 1,20,000 એમાંથી પરચેસ અને ઇમ્પ્રુવમેન્ટ આ બંનેની ઇન્ડેક્સેશન કોસ્ટ બાદ કરતા મળે છે 2,30,000. ઓકે. બીજું હવે આપણે ચેક કરીએ કે એમણે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કર્યું છે. તો ઇન્વેસ્ટમેન્ટ ક્યાં અને ક્યારે કર્યું છે. હવે આ સેલ કર્યું હતું એમણે 2019. સેક્શન 54 ના બેનિફિટ પ્રમાણે આપણે ચેક કરીએ તો જ્યારે રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી સેલ કરે અને એમાંથી જે કેપિટલ ગેઇન અરાઇઝ થાય છે અથવા તો જે રકમ મળે છે એ રકમ જો નવા રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરે બિફોર 1 year આફ્ટર 2 year, એટલે કે જે ટ્રાન્સફર ડેટ છે એના 1 વર્ષ પહેલા અને ટ્રાન્સફર ડેટ છે એના 2 વર્ષ પછી, એટલે કે 2 વર્ષ સુધીમાં, તો આપણે એને બેનિફિટ લઈ શકીએ છીએ એક્ઝેમ્પશનનો, જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ પૂરેપૂરું. બીજો ઓપ્શન એ હતો, બીજું એમાં એ પણ બેનિફિટ હતો કે કેપિટલ ગેઇન અકાઉન્ટ સ્કીમમાં પણ તમે જો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એ પણ અહીંયા આપણને એઝ પર 54 પ્રમાણે મળી શકે છે. તો અહીંયા આપણે બે રકમ છે 1,02,500 છે અને બીજું છે 1 લાખ, તો ટોટલ 2,02,500 એમને એક્ઝેમ્પશનનો બેનિફિટ મળશે. તો એક્ઝેમ્પશન મળી જશે 2,02,500. સો એમનો ટેક્સેબલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન થઈ જશે 27,500. ઓકે. તો આ પ્રમાણે આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇનની કેલ્ક્યુલેશન કરવાની હોય છે. ચલો ક્વેશ્ચન નંબર 5 જોઈએ. ક્વેશ્ચન નંબર 5 માં આપણને ઇન્ફોર્મેશન આપી છે શ્રી આશિષ પંડ્યા provides the following details pertaining to previous year 1920. Compute taxable capital gain for the assessment year 2021. Okay. હવે અહીંયા જો 5 પ્રકારની અલગ અલગ આપણને કેપિટલ એસેટ આપેલી છે. થર્ડ કોલમમાં ડેટ ઓફ સેલ, ક્યારે સેલ કર્યું એ આપ્યું છે, સેલ પ્રાઇસ આપી છે, ડેટ ઓફ પરચેસ, ક્યારે પરચેસ કર્યું એ પણ આપેલું છે, પરચેસ પ્રાઇસ છે, ટ્રાન્સફર ચાર્જ, ટ્રાન્સફર એક્સપેન્સ આપેલો છે અને લાસ્ટ કોલમમાં આપ્યું છે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ ઓફ યર પરચેસ, પરચેસ યરનો ઇન્ડેક્સ નંબર આપેલો છે. અને સેલ આપણે જે વર્ષમાં કર્યું 1920 તો જ કેલ્ક્યુલેશન કરવાની છે અને 1920 નો ઇન્ડેક્સ નંબર છે 289. ઓકે. હવે આપણે એક એક એસેટ વિશેની ડિટેલ ચેક કરીએ, કઈ કઈ સૂચના આપી છે એ પ્રમાણે જોઈએ. તો ફર્સ્ટ છે સેલ્ફ રેસિડેન્શિયલ હાઉસ ઓનલી 1.
એમની પાસે એક જ મકાન હતું અને એ મકાન એમણે સેલ કર્યું છે. ડેટ આપી છે ડિસેમ્બર 90. સેલ પ્રાઇસ છે, ડેટ ઓફ પરચેસ છે 1790. હવે 1790 એટલે બિફોર 2001. તો આપણને અહીંયા ક્યાંક સૂચના આપી હશે એની માર્કેટ વેલ્યુ એઝ ઓન 1/4/2001, જે અહીંયા આપેલી છે. જો માર્કેટ વેલ્યુ ઓફ રેસિડેન્શિયલ હાઉસ 16 લાખ અને અહીંયા આપી છે આપણને 180, તો આપણે કઈ કન્સિડર કરશું 16 લાખ. ટ્રાન્સફર ચાર્જ જે આપેલો છે આપણે સેલ કન્સિડરેશન કરીએ ત્યારે એમાંથી બાદ કરી દઈશું અને બેઝ યર માટે ઇન્ડેક્સ નંબર આપી દીધો છે 100. કોટક બેંક્સ ઇક્વિટી શેર, કોટક બેંકના ઇક્વિટી શેર છે, જાન્યુઆરી 20 સેલ કર્યા છે અને 2005 પરચેસ કર્યા હતા. તો એ લોંગ ટર્મ છે, કારણ કે આપણે ખાસ પહેલા તો આવી રીતે અલગ અલગ ડેટ્સ અને અલગ અલગ કેપિટલ એસેટ આપીએ તો પહેલા તો એ નક્કી કરું શોર્ટ ટર્મ કેટલી છે ને લોંગ ટર્મ કેટલી. આપણે લોંગ ટર્મ છે અને એનો પણ પરચેસ પ્રાઇસ આપી દીધી છે અને આફ્ટર 1 છે એટલે આપણે જે પરચેસ પ્રાઇસ આપી છે એ જ લઈશું. ઇક્વિટી શેર્સ ટાટા લિમિટેડના આપેલા છે, એ પણ 14 પરચેસ કર્યા છે, 20 સેલ કર્યા છે, તો એ પણ લોંગ ટર્મ છે અને એમાં પણ આપણે પરચેસ પ્રાઇસ આ જ લઈશું. જ્વેલરી આપી છે, 2005 પરચેસ કરી અને 20 સેલ કરી. જ્વેલરી એ પણ કેપિટલ એસેટ છે, આપણે ડેફિનેશન વખતે શીખ્યા હતા. પર્સનલ ઇફેક્ટની જે વસ્તુઓ છે એ વસ્તુઓ કેપિટલ એસેટ ગણાતી નથી, પણ એમાં આ બધી વસ્તુ આર્ચિયોલોજીકલ કલેક્શન, જ્વેલરી એટસેટ્રા જે હતું એ કેપિટલ એસેટ ગણવામાં આવે છે. ઓકે, ચલો. દેન સેલ્ફ રેસિડેન્શિયલ હાઉસ, હવે એમાં જો સેલ નથી કર્યું, અહીંયા ઓનલી પરચેસ કર્યું છે અને પરચેસ પણ ક્યારે કર્યું 1/1/20 આફ્ટર આ સેલ કર્યું પછી તરત જ, બરાબર છે. તો આ ઇન્વેસ્ટમેન્ટ એને કર્યું છે, તો આ ઇન્વેસ્ટમેન્ટમાં આપણને એક્ઝેમ્પશનનો બેનિફિટ લઈશું. કઈ સેક્શનમાં કઈ રીતે મળશે કેલ્ક્યુલેશન વખતે આપણે જોઈશું. The shares of both the companies were subject to STT. STT મતલબ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ઓન રિસ્પેક્ટિવ ડેટ્સ ઓફ સેલ. હવે અહીંયા એવું હતું કે જો સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ આપણે પે કર્યો હોય, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ આપણે પે કર્યો હોય ફોર શેર્સ, એટલે કોઈ પણ સિક્યુરિટી હોય તેના અંદર આપણે જો આ ટેક્સ પે કર્યો હોય તો એ પેલા એક્ઝેમ્પશન હતું, એટલે કે એના પર આપણને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ગણવામાં આવતો ન હતો. પણ હવેથી એમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન પણ ગણવામાં આવશે, તો આપણે એને કેલ્ક્યુલેશન કરવી પડશે, બરાબર છે. એસેસમેન્ટ યર 1920 થી આપણે એસટીટી પે કર્યો હોય તો પણ જે શેર્સ આપેલા છે એના પર કેપિટલ ગેઇન કેલ્ક્યુલેટ કરવામાં આવશે. તો ચલો, આ થઈ ગઈ એસેટની વિગત. હવે આપણે ફોર્મેટ તૈયાર કરી દઈશું અને કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. કોમ્પ્યુટેશન ઓફ લોંગ ટર્મ કેપિટલ ગેઇન 1920 પ્રીવિયસ યર એન્ડ એસેસમેન્ટ યર 2021. ફર્સ્ટ પ્રોપર્ટી હતી રેસિડેન્શિયલ હાઉસ, તેનું ફૂલ વેલ્યુ ઓફ કન્સિડરેશન 51,14,000 આપ્યું હતું, જેમાંથી ટ્રાન્સફર ચાર્જ આપ્યો હતો 15,000, એ માઇનસ કરતા 50,99,000. ઇન્ડેક્સ્ડ કોસ્ટ આપણે જોઈતી એ પ્રમાણે માર્કેટ વેલ્યુ લઈશું 16 લાખ, 289 ડિવાઇડ બાય 100, સો ઇન્ડેક્સ કોસ્ટ મળશે 46,24,000. અહીંયા કોઈ ઇમ્પ્રુવમેન્ટ કે એવું કંઈ આપેલું છે નહીં, તો ડાયરેક્ટ આપણે માઇનસ કર્યા પછી એમાઉન્ટ જે મળશે એ ગણાશે લોંગ ટર્મ કેપિટલ ગેઇન 4,75,000. ચલો, તો આ વેલ્યુ મળી ગઈ. હવે એમણે નવું જે મકાન ખરીદ્યું હતું એમાં ઇન્વેસ્ટ કર્યા હતા 4,48,000. તો મકાન સેલ કરી અને મકાનમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે, એટલે કે હાઉસ રેસિડેન્શિયલ હાઉસ સેલ કરીને રેસિડેન્શિયલ હાઉસમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે, તો એઝ પર સેક્શન 54 જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીશું એ આપણને એક્ઝેમ્પશન તરીકે બાદ મળશે. ઠીક છે, તો આપણે $4,48,000 અને આપણે કેપિટલ ગેઇન આવે છે અહીં $4,75,000.
તો પૂરેપૂરા 448 જે આપણે ઇન્વેસ્ટ કર્યા છે નવા હાઉસમાં, જે આપણને પૂરેપૂરા એક્ઝેમ્પશન તરીકે અહીંયા મળશે. ઓકે, તો ટેક્સેબલ કેપિટલ ગેઇન થઈ જશે 27,000. ચલો, એક એસેટ માટે કેલ્ક્યુલેશન થઈ ગઈ. બીજી એસેટ આપણે જે આપેલ છે એ છે કોટક બેંક્સ ઇક્વિટી શેર. કોટક બેંકના ઇક્વિટી શેર માટે કન્સિડરેશન વેલ્યુ હતી 5,24,500. ટ્રાન્સફર એક્સપેન્સ એનો હતો 490 માઇનસ કરતા અને ઇન્ડેક્સ્ડ કોસ્ટ ગણીએ તો ઇન્ડેક્સ કોસ્ટમાં અહીંયા આપણે આફ્ટર 2001 છે તો જે પરચેસ પ્રાઇસ આપી છે એ જ લઈશું, અને પરચેસ યર જે છે એનો આપણને ઇન્ડેક્સ નંબર પણ આપેલ છે, એ પ્રમાણે ઇન્ડેક્સ્ડ કોસ્ટ મળશે અહીંયા 2,96,410. જો કોટક બેંકની વેલ્યુ હતી 5,24,500, 490 એનો ચાર્જ હતો, 120 પરચેસ પ્રાઇસ, 117. એ જ પ્રમાણે હવે ટાટામાં ગણીશું ત્યારે પણ જો ટાટાના શેર માટે વેલ્યુ હતી સેલ પ્રાઇસ 235, 220 પરચેસ પ્રાઇસ હતી અને 220 એનો ઇન્ડેક્સ નંબર, 1,500 છે એની ટ્રાન્સફર એક્સપેન્સ. તો અહીંયા હવે આપણું કેપિટલ ગેઇન થઈ જશે 227,600. અહીંયા કોઈ એક્ઝેમ્પશનનો બેનિફિટ મળશે નહીં, બીકોઝ કોઈ ઇન્વેસ્ટમેન્ટની સૂચના આપી નથી. કેપિટલ ગેઇનમાં એક્ઝેમ્પશનનો બેનિફિટ ફ્રેન્ડ્સ ક્યારે મળશે? જો આપણે એ કેપિટલ ગેઇન જ્યારે મળ્યો ત્યારે એના એ જ રકમનું ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કર્યું ત્યારે જ, એ સિવાય આપણને મળશે નહીં. અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું ખાલી રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટીમાં, જે આપણે રેસિડેન્શિયલ હાઉસના સેલની સામે એક્ઝેમ્પશન લઈ લીધું. ટાટા લિમિટેડના શેર જે છે એમાં પરચેસ પ્રાઇસ ઇન્ડેક્સેશન કરી દઈએ તો 289. તો અહીંયા લોંગ ટર્મ કેપિટલ લોસ થઈ જાય છે, કારણ કે કોસ્ટ જે છે એ વધી જાય છે સેલ્સ વેલ્યુ કરતા. 235, 233,500 અને 289, તો 55,500 લોસ થાય છે. હવે લોસમાં ધ્યાન રાખજો ખાસ, કેપિટલ પ્રોફિટ જ્યારે થાય, કેપિટલ ગેઇન જો થાય તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન હોય એની સામે આપણને લોંગ ટર્મ કેપિટલ લોસ જો કોઈ એસેટમાં થયો હોય તો એની સામે આપણે એડજસ્ટ કરી શકીએ છીએ. એટલે કે એક જ પ્રીવિયસ યરમાં આપણે બે એસેટ સેલ કરી હોય, એકમાં પ્રોફિટ થયો હોય અને એકમાં લોસ થયો હોય, તો નેટ ઓફ જે અમાઉન્ટ આવે એ જ આપણી ટેક્સેબલ ગણાશે કેપિટલ ગેઇનના હેડિંગ. ઓકે, તો અહીંયા આપણને અગાઉ કોટક બેંકમાં પ્રોફિટ થયો છે અને અહીંયા આપણો લોસ થઈ જાય છે, તો એ લોસ આપણને એની સામે એડજસ્ટ કરી શકાશે. ચલો, ત્યારબાદ આપણી એસેટ હતી જ્વેલરી. જ્વેલરીમાં જો 2005માં પરચેસ કરી છે અને 20માં સેલ કરી છે 52 લાખ સમથિંગ, એન્ડ 15 લાખ સમથિંગ આપણે પરચેસ પ્રાઇસ હતી, 10,000 ટ્રાન્સફર એક્સપેન્સ છે, 117 એનો ઇન્ડેક્સ નંબર છે પરચેસ યરનો. તો ચાલો જ્વેલરી માટે કેલ્ક્યુલેટ કરી લઈએ. ફૂલ વેલ્યુ કન્સિડરેશન 52,27,600, 10,000 ટ્રાન્સફર એક્સપેન્સ માઇનસ કરી દીધા. ઇન્ડેક્સ કોસ્ટ ગણી લઈએ પરચેસની, 15,95,000 ને ઇન્ડેક્સમાં કન્વર્ટ કરીએ તો 289 ડિવાઇડ બાય 117, 39,41,960. જે બાદ કરીશું એટલે આપણને ટોટલ મળશે કેપિટલ ગેઇન. એક્ઝેમ્પશન એમાં કંઈ મળશે નહીં, બીકોઝ કોઈ ઇન્વેસ્ટમેન્ટની ઇન્ફોર્મેશન આપી નથી. તો ટોટલ 4 એસેટ જે હતી એનું આપણે ટોટલ જો કેપિટલ ગેઇન ગણીએ તો ફર્સ્ટ હાઉસ પ્રોપર્ટીમાં નીલ, એટલે કે એમાં કોઈ કેપિટલ ગેઇન ટેક્સેબલ છે નહીં, કારણ કે કેપિટલ ગેઇન છે પણ સામે આપણને એક્ઝેમ્પશનનો બેનિફિટ મળી જાય છે, એટલે 27,000 ટેક્સેબલ થાય છે. પ્લસ જે બંને શેર હતા 227,600 માઇનસ 55,500, અને લાસ્ટમાં જ્વેલરી, તો ટોટલ જે અહીંયા કેપિટલ ગેઇન ટેક્સેબલ થશે એ આવશે 14,74,740. ઓકે ફ્રેન્ડ્સ, તો આ તો ક્વેશ્ચન નંબર આપણો 5 જે અહીંયા કમ્પ્લીટ થાય છે. તો આની અંદર આપણે શીખ્યા કેપિટલ ગેઇનની કેલ્ક્યુલેશન. અહીંયા બધી જ એસેટ લોંગ ટર્મ હતી અને બધી જ આપણે ઇન્ફોર્મેશન જે આપણે અગાઉ પ્રોવિઝન્સમાં ચેક કરી એ પ્રમાણે આપી હતી, એ પ્રોવિઝનનો યુઝ કરી અને આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. ઠીક છે, તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે. અને
લેક્ચર જો તમને પસંદ આવ્યો હોય તો શેર કરજો તમારા ફ્રેન્ડ્સમાં અને લાઈક કરજો. નોટિફિકેશન બેલ પર ક્લિક કરી રાખજો જેથી નવા લેક્ચરની નોટિફિકેશન તમને ઝડપથી મળી જાય. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.